હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજ તો ડાયરેક્ટ મારા બબ્બુએ વિડીયો ચાલુ કરી નાખ્યો. મેં કીધું સામેથી લેવાનો ટાઈમ નથી મળ્યો તો હું પોતું મારતી હતી. સવાર જાગી ગઈ હતી, કચરો વાળી નાખ્યો હતો અને પોતું મારવા લાગી હતી. તો બસ પોતું મારીને પછી કામ કરવું છે, નહીં લેવું છે. તો બસ પછી હું બેસી ગઈ હતી, લાઇટ જતી રહી હતી. તો અમે બેસી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. બહાર વરસાદ જેવું વાતાવરણ કર્યું છે અને રોટલી વઘારી દીધી હતી. તો બસ જમી કરીને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. તો લાલાને સ્નાન કરાવીને વસ્ત્ર પહેરાવી દીધા છે. તો મારા લાલા કેવા સુંદર દેખાય છે તમે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ના ભૂલતા મિત્રો. તમે લોકો વ્લોગ તો જોવો છો પણ કમેન્ટમાં રાધે રાધે નથી લખતા. તો રાધે રાધે લખવામાં શું જાય છે. તો બસ લાલાની સેવા કરીને મેં કપડાં ધોઈ નાખ્યા હતા, પણ બહાર વરસાદ આવવા માંડ્યો તો ઝરમર એટલે મેં કીધું કંઈ નહીં લેવા કપડાં, એટલામાં કંઈ નહીં આવી જાય. તો બસ પછી હું કોલિંગ કરવા બેસી ગઈ હતી મારા, કેમ કે હવે તમને ખબર છે કે મહિનો ખતમ થવા આવી ગયો છે તો પાછું ટાર્ગેટનું ટેન્શન. તો બસ મારા બાબુ બિચારા નોકરી ગયા હતા તો આવી ગયા છે બધું બોક્સ ઉપાડીને. તો એમને હું કહું છું કે તમારી તબિયત નથી સારી તો આજે રજા પાડો, પણ માને એ બીજા અમારા પતિદેવજી નહીં. તો મને દયા આવી રહી હતી, નહોતા માનતા, કેમ કે શરીરમાં તાવ તો હતો જ. ઇન્જેક્શન બી લઈને આવ્યા હતા, પણ આમ મને લાગતું હતું કે એમને રજા પાડવાની જરૂર છે, પણ એ નહીં પાડતા. એમને બી બીમાર હતો બી નહીં જ પાડતા એ રજા. તો પછી કંઈ નહીં. પછી મને બાજુવાળાએ કીધું કે ફૂમતાજી આવ્યા છે, વાઘુભા અને બધા બાજુમાં સ્કૂલમાં, સંસ્કાર સ્કૂલમાં. તો પછી મેં કીધું હવે ફૂમતો કાકો આવ્યો હોય, વાઘુભા આવ્યા હોય અને આપણે જોવા ના જઈએ એવું બને. આપણે કંઈ એવો બિગ ફેન તો નથી, પણ એમ કે જોવા તો જઈએ કીધું. ફોનમાં તો રોજ જોઈએ છીએ, રૂબરૂમાં કેવા દેખાય છે. પણ શું જોવે, સ્કૂલના છોકરાઓ એટલા ગાંડા થઈ ગયા હતા, ઉપર ચડીને ધમકી આપતા હતા. દેખો ફૂમતાજી છે, વાઘુભા છે અને હરિભાઈ છે, બધા એમની ચા જે નીકળી છે, હીરા કે હરિભાઈની ચા છે, તો એની આ લોકો પ્રમોશન માટે આવ્યા હતા. તો પણ શું જોવે ને શું એ કરે. સ્કૂલના શિક્ષકો છોકરાઓને નહીં હોય ને તો પેલી હોકી નહીં, આપણે સ્ટમ્પ આવે ને, સ્ટમ્પ લઈને મારવા માટે બી આવી ગયા હતા. સ્કૂલની મેડમો પણ છોકરાઓ ગાંઠતા જ નહોતા, એટલા પાગલ થઈ ગયા હતા કે તમે જોઈ શકો છો કે ચોફેરા બધા ઉપર છોકરાઓ બધા બૂમા જ પાડતા હતા, ચીકાડીઓ જ પાડ કરતા હતા. તો બસ ભાઈ કંઈ જોવા તો મળ્યા નહીં. તો મેં કીધું હવે ચલો આપણે જઈશું ઘરે. તો ઘરે જમી કરીને હું કોલિંગ કરવા માટે બેસી ગઈ હતી. તો બસ કોલિંગ કરતાં આવી ગયા હતા. અમારા બબ્બુ પાછા આવી ગયા હતા 3-4 વાગ્યા હતા. એટલે એમને દિવસના 3-4 ધક્કા હોય જ છે, કેમ કે એમના જે પેટી એમના ખોખા હોય એ લેવાના હોય, એટલા માટે દિવસમાં 3-4 વખત આવી જ જાય ઘરે. તો બસ આજે પછી હવે કામ પતી ગયું હતું, કોલિંગ કરી નાખ્યું હતું. તો હું આજે જમવા બનાવવા માટે ઊભી થઈ ગઈ છું. તો આજે હું બનાવી રહી છું હાંડવો. તો તમારા લોકોને જો રેસીપી જોઈતી હોય કે હું આ વેરાયટી કેવી રીતના બનાવું છું, તો તમે લોકો કોમેન્ટમાં કરજો. તો હું આનો આખો અલગ જ વિડીયો બનાવીશ કે હું આ બધું કેવી રીતના બનાવું છું. તો દેખો હું વઘાર નથી કરતી, કેમ કે મને ઓછું ભાવે છે તલ ન રહી. હું ડાયરેક્ટ જ બનાવું છું ચણા લોટના પુડલાના જેમ, પણ ટેસ્ટમાં કોઈ ચેન્જીસ નહીં, હાંડવા જેવો જ ટેસ્ટ આવે, ખાલી હું વઘાર નથી કરતી. તો બસ પછી અમે જમવા બેસી ગયા હતા. તો તમે રિએક્શન બધી ખબર પડી ગઈ છે મારા બબુના કે કેવું હતું. તો બસ પછી કામ પતંગ લાલાને સુવાડીને હું બેસી ગઈ હતી અમે પથારી પર. તો મારા બાબુ બિચારા દવાઓ ગળી રહ્યા છે. તો બસ જલ્દી સાજા થઈ જાય, મારું તો કહેવું એ જ છે. તો મેં કીધું દવા ગળી લો જલ્દી, તો તમે જલ્દી સાજા થઈ જાઓ. તો બસ મિત્રો પછી લાલાને સુવા દીધા હતા, એટલે હવે અમે પણ સૂઈ જઈશું. બહાર વરસાદ જેવું વાતાવરણ કર્યું છે. તો આજના માટે આટલું. તમને મારું વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હા, ખાસ એ વાત કે તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો, કેમ કે તમારા સપોર્ટથી જ હું આગળ વધીશ. તો રાધે રાધે.